હરે તો ગાડું મારું ક્યાં લઈ જા કોઈ ન જાણે હરી તું ગાડું મારું હા, દર્શનભાઈ. હા શું હે હરી તું મારું ગાડો ક્યાં લઈ જાય? અલા હમણાં વિચારું હું કે આ ઘડી હમણાં શું છે પાણી બદલો કરવાનો વિચાર કરું તો મેં કીધું મારા છોકરાના જોડે પાણી બદલો કરતો હવે 6 મહિના 12 મહિના રહેતો બરોબર તો હવે આ ઘરનું ધ્યાન કોણ રાખશે એ રામાય છે એટલે હું કશું પેલા વાંધો ગામમાં જ નહીં. જવાનો હતો પણ તું આ મળી ગયો એટલે મેં આવી ગયો હા તે વાંધો નહીં, કશું વાંધો નહીં. તમને જબરદસ્ત ધ્યાન રાખી જબરજસ્ત સાચી રાખી તમને. ધ્યાન રાખજે હો મારા ઘરમાં અને હાભર તમ તારે જો હું લોક મારી નહીં જતો તો તમ તારે હું બેવું હોય ને તો હું આ બેવાનું રાખજે સાચી વાત. પણ કોઈ બહુ માણસ ભેગા કરતો નહીં 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 નહીં. બરોબર એટલે આ છોકરાના જોડે હું પાણી બદલો કરતો 6 મહિના 12 મહિના હા તે કશું વાંધો 6 મહિના 12 મહિના એટલે જો ને મારો વિચાર તો એમ જ છે 6 મહિના નહીં પણ 12 મહિના તો સાચા એવું એમ? સાચા સાચા હા તે કશું વાંધો નહીં. તમને 12 મહિના તમારું ઘર ઘૂઘડા જેવું મળશે તમને. જોજે હો જે એ તે ઈટ કશું વાંધો ઘસી ના નહીં. તો જોઈએ. ઘસી નાખીશ તમને. એ તે ઈટ ઘસી ના જોઈએ. અરે તમતા ગહી નાખે એટલે નહીં ગવા દેવું તમતા. આડું અવડું કેમ બોલે તું? ના નહીં તો જીભ ફસી જાય મારી. જીભ તારી સંભાળીને રાખ ને ભલે. હા તે આવજો તને. આવ ચાલ. હો અને ધ્યાન રાખજો. કશું વાંધો નહીં. એવું ધ્યાન રાખીશ, એવું ધ્યાન રાખીને તમે સાહેબ. આવજો. આગળ. હરી તું ગાડું મારું ત્યાં લઈ જા દર્શીબા જીએ હે હરી મારું ગાડું ક્યાં લઈ જાય? દર્શીબા આ બધું મને સાંભળવાનું થઈ જાય. મકાન તો મોટું આલીશાન હે 112 મહિના. 112 મહિના ઘર છે હાચાનું એક આઈડિયા કરું. કોઈક ભાડે આવે ને તો કોઈક ભાડે હાલ દો. દર્શીબા ગોસ્ત ત્યાં સુધી ભાડું તો ખાવા થાય મારે. એ જ કરું. ઘર તો મને જોવા દે. દર્શીબાનું ખર્ચ લગાડે જોયું. વાહ ભઈ વાહ. મારે દર્શીભાઈ એટલા રે પણ કારબાર તો સારા રાખે ને. શું વાત છે? આમ તો જો બાપ જે જબર મહિના કશું વાંધો નહીં. આપણે ભાડે તો રહેશે. કશું વાંધો નહીં. વાંધો નહીં. જો ભાડાવાળો મળી જાય તો 12 મહિના સુધી મારે કોઈ જીત છે નહીં. ના નોકરી જવું પડે કંઈ નહીં. ભાડું બેઠો બેઠો ખાવાનું અને દર્શીબાની સીટી સંભાળશું. જો તો વાંધો નહીં. અરે મોટા હું મારા અહીંયા હું માંડરમાં નોકરી લાગી સરકારી બરોબર હા તો મને રૂમ ભાડે ખપે છે બોલ હા રૂમ બધું અહીંયા ભાડે મળી જાય મકાન જુઓ ભાડે હા હું જ ભાડા વગરનો કેમેરા નીચે બેઠો હું તો ક્યાં આપું બોલો ભાઈને એકને બોલાવું એને ખબર હોય તો કોઈ એ બધી કયો ભાઈ હું બોલાવું રહો એ ભાઈ એ ગુકા ભાઈ હા તો કોઈ નહીં એ આ બાજુ આવજો ને આ બાજુ આવો આ બાજુ એને ખબર હોય કે ભાઈના હું ઘર બહાર વગરનો જે સાહેબને બેઠો હવા ખાઈ રહ્યો હું મને ના ખબર હોય આ ભાઈને ખબર હોય હા બોલો. આ કોક ભાઈ છે ને માંડલમાં નોકરી કરે છે ને મકાનમાં ભાડે રહેવાનું છે એવું એમ તો ભાડે આલું કે પછી એમને દઈ દઉં. દર્શીબાનું કંઈ નક્કી ના કહેવાય. જીએ તો એમને મહિનો થઈ ગયો પણ ફોન બોન આવ્યો નહીં. કોઈ વાંધો નહીં. ભાડે કે તો ભાડે દઈ દઉં. ભાડું 15,000 રાખવાનું હોય મહિને. ભાડે તો ભાડે નિમને લેવું દીને દે. ભાડે જોવા કે ભાઈ એટલે તમારું બજેટ બોલો કેટલા પૈસા આનો ભાવ કેટલો એ કહો બજેટ તો નહીં પણ એમ કે ભાડે જોતું હોય તો ભાડે હાલ ને ભાઈ. તમારે 2-3 મહિના રહેવું હોય તો એ રીતે ડાયરેક્ટ હાલ દેવી. એવું નહીં મારે તો કાયમી નોકરી જાય માંડલ જ રહેવાનું એવું કાયમનું છે મારે હા. એટલે પછી મારે અપડાઉન થતું ને 50-60 કિલોમીટર રોજ આવવાનું જવાનું 20 કિલોમીટર થાય હા. બધાના પેટ્રોલના ભાવ કેટલા હા. હું ધાબા ખવાય નહીં. બકર જો પછી લેજો હો એ હા. ના લેતા એવું હે વીમા વાળું હે કે વીમા વગરનું એ મને ના ખબર હોય આ તો હું તમને કહું તો કશું વાંધો નહીં. તમે મકાન જોઈ લો અને મકાનનું મહિના ભાડું 15,000. 15 એમ ને 15 ની કાકા તને 16,000 1000 રૂપિયા તને લટકાને વાપરવા લે અને એમને એમ જોતું હોય તો તમે તને અત્યારે 50,000 આલો ભાઈ આપણે વાત કરી નાખી. મેં હું એવું કરું ને? હવ આને તમારે તો દુકાનો આવે નહીં. ના ધંધા હું છું. મકાન જ આપણું હોય. તમારું મકાન હે એમ ને? મારું જ છે. આ જમીન ને વાડી ને બધું તમારું જ ને? બધું તમે પોતે જ માલિક હોય એમ બોલો બોધ બધો? માલિક બોધે. બરોબર એટલે આ મેં કીધું કાં તો કે કોઈ હોય મકાન માલિક ને તમને રાખ્યા હોય દાડીએ
એ બિદારી કરતા મકાન તો ભલે ને આપણું નહીં પણ આપણું જ છે. પૈસા તો અહીં બેઠા બેઠા કમાવા કે ના કમાવા, ભલે ને તરસી 12 મહિના સુધી બહાર ગયો ભલે ને જતો હોય, આપણું જ છે મકાન. તો તમે ચિંતા નહીં કરવાની. તમારું છે એમ ને? પાણીની સગવડ, નાવા ધોવાની સગવડ, પણ ગેસ બાટલા ને તમારે જોવું. બાકી લાઇટ બિલ નું હું ભલે. આ ખાટલો આપશો તમે ભાગેલો? એટલે ખાટલા એ તો તમારે લાવવું પડે પછી યાર. પંખા પંખા છે કે પછી અમારે લાવવાના? પંખો હું નખાઈ દઈશ તમતાન. એવું છે? હોય. અને હજી હા તો પેલા રૂમ બતાવો, હેડો હું લઈ લઉં. બેસી જાઓ, બેસી જાઓ. એટલે આવ્યું પણ બસ બેસી જાઓ ને યાર. આ તો સાધન આપી ભગવાન ઉપયોગ નહીં કરવાનો. બેસી જાઓ. અરે આમ તો બેઠા તમે. અરે આ તો અમારા ગામડા તને આમ છે. આ આખે આખું દેવાનું પડે? હા હા આખે આખું દઈ દેવાનું. અરે આમ લેવું હોય તો કેટલા આવે? લેવું હોય તો એ તો હું તમતાન તમે મને બચાવો. પછી બીજું બધું આપણે કરીએ આગળ. હા 50,000 ખાલી એક જ રૂમ આવશે ને? એક જ એમ નહીં તો તમે તો આખું લેવો હોય તો હું તમને વાત કરતો હું એમાં હું ચા ના પાડીએ. આ મેં વેચવાનું તો હે જ. એમ નહીં કેતો. હે આ મકાનની કિંમત કેટલી મૂકી ઈ કહો. મકાનની કિંમત તો બહુ હો. હે કેટલી આશરે કેટલા થાય એ તો કહો અંદાજે. તમારે ખેતર છે 45 હા 45 એટલે 1000 નહીં તો લાખ. હા એમ કહેજો છો ઓય. 45 કભી હાલે ને થઈ કે ગયું. મારા ખર્ચો કેટલો આવી છે જો બારી જેવી. હારું હાલ હે. મેં કઈ કર્યું ને ખાલી બનાવીને હા પાઇપ તૂટી ગઈ હમી કરી દીધો બસ. એટલે આ તમતા કમ્પ્લીટ થઈ જાય. અને આ બ્લોક નહીં નાખેલા એટલે આજુ હાલ બનાય મારા છેલ્લા 3 મહિના થયા. કેમેરા ચાલુ છે સીસીટીવી? અરે બધું ચાલુ હોય. તો બરોબર આ રોડ પર હાઈવે પરનું એટલે અમારે ધ્યાન રાખવું પડે ખબર હે? ચિંતા નહીં કરો. હું નહીં બેઠો ચિંતા નહીં કરવાની. હાલ છેતરીને હેડ્યો આવતો તો હો હો. એટલે ઓલા ગાડા ઠોકો પાડ્યો. ના એ મારા ગોડો હોય. ના હોય હે ગોડો હોય. એટલે કોઈ જવાબ તો સીધો આલ્યો યાર. સીધો હાલે નહીં તો પાડલે ને સીધો હાલે. હમણાં મને ઓકા છે કે જવાબ આલ દે. એવું ઓય અને કશું કરતો નહીં કામ કરી. હમણાં ખાવાનો ટાઈમ થાય ને એટલે આ એને બે હવા આવશે. એટલે આપણે દયા આવે એટલે આપણે તો દેવું પડે મારે જ દેવું પડે. ગોડો હે ગોડો. આ ખુલ્લો તો ખરા. હેલો નકરી વાતો કરો. અને એ જબર છે પણ તો હે ને ઠંડો ઠંડો પવન આવે. 2 મહિના બાજુ એક ભાઈ ભાઈનું. આ બીજું હા ભાઈ. ભાઈ મને આપણા બે જો ભાઈ આ ભાઈ એટલે સાહેબ કોઈ પ્રોબ્લેમ હે? બાજુ જતા તમે એટલે બાથરૂમ સંડાસ આપણું ક્ષેત્ર તો હે ડાયરેક્ટ ખુલ્લા તો ઓ ડાયરેક્ટ પોપલા રોડ પર તો એટલે ખાડે. અને આના પણ ઊંઘવાનું ના, ના આ- ગલત નહીં અલા એ તો તમારે લાવવું પડે. આમાં ના દેવાનું હોય. એવું હોય ને હું તમને પંખોની સગવડ કરી દઉં. પંખો પણ લાવી દો પંખોની સગવડ ઉપર દઈશ. અને લાઈટ ના પાક એ બધું હું કરી દઈશ. બાકી ખાટલાનું ખાવા પીવાનું એ તમારે કરવાનું. એક કામ કરો આ મકાન રાખી દીધું શું કરો રાખવું? તો આ તો કશું વાંધો ગમી નહીં. ગયું. મને અત્યારે હે ને લાખ ને 50,000 નું થોડું કરી દો. લાવ તો બરાબર છે એટલે માંગતો છું આજે કશું વાંધો નહીં. તમને લાખ આપવા લાખ આપવા 50 આપવા 50 આલો. આપણે આગળ ભાઈ કરવી વાત. કઈ વાત કરો પણ મહિના ભાઈ કર્યું હો વાત. એવું કરું હોવો જેમ કે હું થોડું બહાર જવાનું. તો વાત છે. એમાં શું હોય યાત્રા જવાનું. ભાઈ રે એ કોઈ પ્રોબ્લેમ તો નહીં અરે, નહીં કરે ને હું નહીં બેઠો. હું બેઠો હું ને કોઈ ચિંતા નહીં કરવાની. હું નહીં. કોઈ વ્યક્તિએ તમને પકડ અલ્યા જંતર મને પકડજો. ના હે? હા હું પકડને ઉચાળ મને પકડે. આ તો તરસી બાંધવાનું માર દીજો. એ હવે મહેમાન હા. કેટલા પૈસા આપો? તમે પચાલો લાખ હાલો તમે જી હાલો એ. તો અત્યારે લાખ આલું કે નહીં હા પછી મને મારે 44 લાખ જ દેવાના ને હા તો કશું વાંધો નહીં. 44 લાખનો ચેક બનાવી આલીએ લોન તમને. કરી જ લો અને આપણે મહિના પછી જોવાનું. મહિના પછી એમ ને મારું બધું બગાડ્યું વચ્ચે આવે લાયક પછી એમને એમ કહેતો હો. એટલે આ જે ઘણા પણ ઊંધા સીધા પડ્યા છે કાલે બૈરાને હાલે 4 લાખ વાપરે હા, બેટવાનું બૈરું 4 લાખ વાપરે. મારું બૈરું તો કશું વાપરે. મારું વાપરશે. લો લાખ પૂરા હે સાચી રીતે હાલે તમે. કેમ હે પૂરા હે તમે ગણી લો ને યાર સીધા કોઈ પૂરા પછી એમ કહું કે આવી રીતે હલાય પૈસા હરખા હલાય એમ. યાર યાર રાખો ને તમે મોજ કરો ને લો આ તમને વધારે ને વાપરવા આલુ ચા પાણી પીજો તમે તમારે બોણી ને આ તો ઘરે જઈને ગણી લઈશ નહીં. ચાલ નાહી જવાના. ડોસા બોસા હશે તો પાછો આવીશો. એટલે આવતા નહીં તમે હાલ દેવું તમે કહો કે આટલા ઊંચા એટલે તમને પાછા બીજા હાલ દેવું મારે કઈ જોર નહીં. જો દર્શીબા હું નેકરી દઉં તાણે કેદારનાથની યાત્રામાં. અને તમને ગીફ્ટમાં આવે વસ્તુ શું?
એટલે આ અંતર મારું તો અંતર છે બતાવ બતાવ આપણું છે લે એટલે આયરી ઓરિજિનલ દુબઈ થી લાવ્યો મારો એવું? ભાઈ ગયો તો દુબઈ થી મંગાવ્યો અરે વાહ ભાઈ દુબઈ વાહ. દુબઈ ચોકલેટ એટલે એ તમારા તમે- માટે અરે જબર ખુશબુ જુઓ ખાલી એટલે ઓ નેકળતું તો હે ને એ નીકળે આમાં લવ બોલ આ જો નેકરી કરું ઉડો એટલે એ મારું એક નંબર ખુશબુ આ જો નેકરી લા ઓને કિંમતી હે આરી એવું તો જબરજસ્ત છે. હવે તો એટલે જબરજસ્ત બ્રાન્ડ રાખો ઈ રાખો તમારા માટે gift હે? છે તમારા માટે gift માં લાવ્યો તમારા મકાન ભાડે મળી જાય ને તો એ ભાઈને પૈસા દઉં તો મકાન જ લઈ લઉં અને વસ્તુ gift ચાલુ આ જવાનો બંધ હવે કરી દો. જો કે શું વાંધો નહીં તમને આવી જાય તો કોઈ પણ તકલીફ હોય ને મિસ માં મારી દો અત્યારે 97 144 ચોરાણું હું ઓકે તમને શું કહું કાલ આજે સવારે નોકરી જવાનો બરોબર હા આજે બધું સાદા સામાન લઈ ગાડીમાં ભરી તાર હાથથી બધું લેવાનું ચાલે તમતા ગમે તાણે આવી જાય તો તમતા મારું નામ દઈ દેજો કુકો મારું નામ કુકો એવું એમ ને હોય. અને આપણે તમારું વિસ્કોમાં દેજો કશું વાંધો સેવ નહીં કરી દેજો કશું વાંધો નહીં અને લાખ રૂપિયા લીધા હો કશું વાંધો લીધા નહીં જતા કશું વાંધો નહીં તમે આવીને રહો હો હા હા કઈ વાંધો નહીં હું લખી નાખું કે પૈસા પછી તો મળી 90 એવું કર ને હે ને ઓકે 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 તમારા ચશ્મા જબરા હતા હે હોય એટલે આ તો એક એક નંબર નંબર લાગે. આવેલા ભેટમાં આવેલા અહીંયા દુબઈથી મંગલાયેલા અહીંયા બરાબર એ હાર તો હું વાગ દો હા બાકી તો ધંધા ખુલ્લું જ છે તાળું બાળું તમે લાઈ નાખજો લગાઈ તારું તમે નહીં માંગતા ને તારું હા, હવે તારું નહીં દઉં. અરે અત્યારે શું ભાગતો હોય કે હવે જવું હોય સીધું ઘરે એવું હોય કશું વાંધો નહીં. કાલે આવીશ નોકરી બે દાડામાં 60 લાખ લેવો, બે દાડામાં આવી જાઉં ઘરે. આવજો ભૂકાભાઈ. હા હો હા મારો બધો હે કર્યો પણ લાગે કરો પછી મારો બધો ઓલો તરસીબા આવશે તરસીબા જીત્યા છે કે મરી ગયા છે એમને જે તો હવે 3 મહિના થઈ ગયા કશું વાંધો નહીં આવશે તરસીબા લડી લે હું તો એમ જઉં યાત્રા કેદારનાથ બમ બમ ભોલે બારકા પૈસે દિવાળી હમ ભમ ભમ ભોલે આવું બાબા